માફિયાઓનું ક્યારે આવશે અંત? ચોરી ઉપર સેસીના ચોરી. ખનીજ માફિયાએ ફરિયાદીને ખનીજ કર્મચારીઓની હાજરીમાં ધમકાવ્યાનો વિડીયો વાયરલ. અબડાસાના નુધાંતડ મિયાણી સીમ વિસ્તારમાં બેન્ટોનાઇટની થઈ હતી ચોરી. ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓના નામનું ગેરઉપયોગ કરી ખનીજ ચોરી કરાતી હોવાનો આક્ષેપ ત્યાંના સ્થાનિકે હિગોરા કાસમ આદમભાઈએ શુક્યુએ આપણે સાંભળીએ. હું હિંગોરા કાસમ આદમ રહેવાસી ખીરેસા વિંજાણ. મેં 2 દિવસ પહેલાં ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. જે પ્રકરણ આ નુંધાતલ વિસ્તારમાં હાલે છે 187નું, એનો તપાસ થવી જોઈએ. અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેન્ટોનાઇટ ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, એના દંડ થવું જોઈએ. અને 187 સર્વે નંબરની જે લીજ થઈ એ સીલ થવી જોઈએ, કારણ કે લીજમાં માલ નથી, ચોરી માટે જ આ ઉપયોગ થાય છે. બીજ ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા. 147 સર્વે નંબર ખીરસરાના ચોરી કરીએ અને આ 187 સર્વે નંબરમાં નાખતા હતા. આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ને અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે, જે માણસે, હું એ માણસને ઓળખતો નથી, એનું નામ લબ અક્ષય છે, જેમાં દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે. તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ, જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે, કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે. જે હું માલધારી પણ છું, આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી, માલ ઢોર નાખીને ચારી શકતા નથી, રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી. રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે. તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે, જે માણસે મને ધમકીઓ આપી છે, મીડિયામાં ચોખ્ખું દેખાય છે, તંત્રની સામે ધમકીઓ આપી છે મને, ને મારી જાનને ખતરો છે. એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.